હાલા જાવ એટલે હાલી જવાનું એમ પછી હેરાન નથી કરતા ના ના પછી એ ક્યાંય મારે કરવાનું પછી મારે કે થાય હું કરું ખોટું નહીં કરું નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી પરંપરાઓ, આપણા ગીતો, આપણા કીર્તનો, આપણા લગ્નો, આપણા પ્રસંગો, આવી બધી ઘણી બધી વાતો જે છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. આ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સાથ સહકાર આપ્યો છે. આજે આમ તો અમારો જે વિષય છે તે અમારી પાછળ બેઠેલા બધાય માવડીઓને જોઈ તમને અંદાજ આવી જ ગયો હશે કે ફરી એક વખત આપ લોકોની સામે એવા કીર્તનો લઈને આવવું છે, એવી વાતો લઈને આવવું છે, એવું બધું તમને બતાવવું છે, સંભળાવવું છે કે કદાચ આજના સમયમાં હવે આ બધી વાતો વિસરાતી જાય છે. આજના સમયમાં આવા ગીતો, આવા કીર્તનો મારા અને તમારા કાને અથડાતા બંધ થઈ ગયા છે. આવા કીર્તનો તમને સંભળાવવા છે, આવી વાતો તમને સંભળાવવી છે. તો ગામમાં ગોસા ટુકડા જે ટુકડા ગામ છે ત્યાં અબોટી સમાજની આ બધી માવડીઓ જે છે તે સરસ મજાના કીર્તનો કરે છે, સરસ મજાના ગીતો ગાય છે. અને સાથે ગામમાં એક એવો પ્રસંગ કે સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ જે છે તેમના દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થવા જઈ રહ્યું છે. તો એની તૈયારીઓ રૂપે આ માવડીઓ અત્યારથી જ, હજી પ્રસંગને કદાચ 10-15 દિવસની વાર છે, પરંતુ આ માવડીઓ તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દીધી છે. કીર્તનો કરે છે, ભગવાનને યાદ કરે છે, કૃષ્ણ કનૈયાને યાદ કરે છે. અને એની તૈયારી રૂપે વધુ વાતો ના કરતા એમની પાસેથી આપણે કીર્તનો સાંભળવા છે, એમની પાસેથી એમની વાતો જે છે તે આપણે સાંભળવી છે. તો સૌથી પહેલાં અમે આવીને જે સર્વે કર્યું છે કે સૌથી વધારે વાતોડિયા માજીને અમે પકડી લીધા છે. તો મારી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા કાર્યમાં. તમારો ખૂબ ખૂબ આભાર. અને સૌથી પહેલાં તો તમારું નામ આપણે બધાને કહેશો. મારું નામ માલીબેન ઠાકર. અચ્છા, કેટલા વર્ષની ઉંમર છે? 60 વર્ષ. 60 વર્ષની. અને આ કીર્તનો હે, ગીતો હે, એ આ સત્સંગ મંડળમાં કેટલો ટાઈમથી આવો છો? સત્સંગ મંડળમાં તમારે દરરોજે આવવાનું. અને અમે ભાગવત સપ્તાહનો સંકલ્પ લીધો છે ત્યારથી અમે કંકોત્રી લખી ત્યારથી સંકલ્પ કર્યો છે કે 1 મહિનો 1.5 મહિનોની વાર હતી. અમારે દરરોજે 4 વાગે અહીં આવવાનું સત્સંગ કરવા. 4 વાગે સત્સંગ કરીને એટલે બધી બહેનો આવે, સત્સંગ કરી એક રાસ લઈને પછી ઘરે જાય. ટૂંકમાં ગામમાં એવો માહોલ કરવો છે કે ભગવાનને સપ્તાહનો ટાઈમ છે તો આ બધો અવાજ છે ભગવાન સુધી પહોંચી જાય. બરાબર ને? અમારું ગામ ગોકુડિયું ગામ છે. ગોકુડિયા ગામથી એવું શું છે, એવું હિમાલયમાંથી ગંગાજી આવતા હોય ને એનું ઝરણું પડતું હોય, ઝરણાને કોઈ ન આંબી શકે. વાહ વાહ વાહ. એવું ગામ અમારું છે અત્યારે. ગંગાજીના ઝરણાને કોઈ ન આંબી શકે, ગંગાજીને કોઈની ઉપમા ન દેવાય. બિલકુલ એવું અમારું ગામ છે ને એવું ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ થવાનો છે અમારા ગામમાં. અમારા આખા અબોટી બ્રહ્મ સમાજનો, અમારા ગામના ભાઈઓને અને બહેનોને બધાને એટલો ઉત્સાહ છે. મારું ભોળોનાથ છે ને આ કાર્યને પૂરું કરવા સતત અહીં ઉભવાના છે. 9 દિવસ લગ્ન સતત ભગવાન અહીં ઉભવાના છે, હાજરી દેવાના છે. ને બધા ગામના દેવતાઓને આમંત્રણ દીધું છે. દરરોજે કંકોત્રી લખી તે દીના દરરોજે અમારે સવારે 100 વાગે 7 મંદિર આડા આવી 7 મંદિરના દર્શન કરવાના. ને શ્રીરામ જયરામ બોલતા બોલતા આખા ગામને પ્રભાત કરવા. તમે નીકળો છો? અમે પોતે, હું, મારા ભાઈ ના બધી મને ભાભીઓ થાય, એ ભાઈ બધા દરરોજ સવારે 100 વાગે. એ પણ આપણે થોડોક વિડીયો અંદર બતાવીએ. 100 વાગે દરરોજ નીકળીએ બધા મંદિર. એકેય ફર્યું બાકી ગામ માનથબનું ગામ છે ને એકેય ફર્યું બાકી નથી થવા દીધું. દરરોજ એમ કહેવાય કે પ્રભાત ફેરી કરો છો અને ભગવાનને કહો છો કે અમારા કાર્યમાં સાથે રહેજો. બરાબર ને? આશીર્વાદ આપજો. અને એને હાજરી આપવી જ પડે. આટલા પ્રેમથી, આટલા ભાવથી જ્યારે તમે આમંત્રણ આપતા હોય એટલે એને આવવું જ પડે. બરાબર ને? અને આ ક્રમ તમે સવારે કંઈક કૂતરાઓ માટે કંઈક કરો છો, એ ક્રમ કેટલા ટાઈમથી ચાલુ કર્યો? એ પહેલેથી ચાલુ કરે. કાયમ મારા ભાઈ છે ને દરરોજ બિસ્કિટ નાખતા જાય કૂતરાને. હારે બિસ્કિટ નાખવા કૂતરા હારે ને હારે આવે. હવે 100 વાગે આખા ગામમાં પરિક્રમા કૂતરા કરે અમારે હારે. ને એટલા પછી બાયું હોય 8-10 ભાઈ હોય. મારી પાસેથી થોડીક બીજી વાતો કરવી છે, પણ આપણે મળ્યા છે કીર્તનના નામ ઉપર.
તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર અમારે લીલુબેન છે કે જેમણે એમનો વિડીયો જોયા પછી મને એવું થયું કે ખરેખર આ પરિવારનો એક આ બહેનોનો બધાનો વિડીયો આપણે બનાવવો જોઈએ, લોકો સુધી પહોંચાડવો જોઈએ. ખૂબ સરસ મજાના કીર્તનો કરે છે. તો શરૂઆત આપણે લીલુબેનથી જ કરશું. લીલુબેન, તમે શું કહેશો? 2 શબ્દો પહેલાં તો તમારા ગામ વિશે વાત કરો. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. હું લીલુબેન ટુકડિયા. આમ તો અનમોલ મોતી ગુજરાતમાંથી જ મારી વધારે ઓળખાણ થઈ છે, એટલે આપણા દર્શક મિત્રો છે એ તરત ઓળખી જ જાહે કે આપણે પેલું અમીરભાઈ ઇન્ટરવ્યુ લીધું હતું. અને ખાસ કરીને હું લીલુબેન ટુકડિયા, એટલે કે અમારું ગામ ટુકડા છે, એટલે ટુકડા ઉપરથી અમારી આ બધાને અટક છે ટુકડિયાનું. અમારું બ્રાહ્મણોનું ગામ છે, આખા ગામની અંદર અમારા બ્રાહ્મણોનું ગામ છે. ને ખરેખર એમ કે ગૌરવ લેવા જેવું ગામ છે કે ગામની અંદર કોઈ પણ ધાર્મિક પ્રસંગો હોય ને એ બધા એવા હળીમળીને કરે છે કે ખુદ ભગવાનને એમ થાય કે મારે અહીં હાજરી દેવા આવવું પડે, એમ ભગવાનને આવવાનું મન થાય એવું. એમ કે વાતાવરણ કોઈ પણ પ્રસંગ હોય, નવરાત્રિ હોય, રામ જન્મ હોય, કૃષ્ણ જન્મ હોય, તો એમાં એમ કે આખું ગામ છે એ હળીમળીને ઉત્સાહપૂર્વક અને કહીએ ને કે સુખમાંય સાથમાં ને દુઃખમાંય સાથમાં આખું ગામ છે કંધોથી કંધો મિલાવી અને બધા એકતાપૂર્વક કામ કરે છે. અને ખરેખર વધારે તો ધન્ય અમે અમારા યુવક મંડળોને દઈએ કે અમારી ગામની અંદર જે યુવક મંડળ છે એ બધાય પોતાની રીતે નક્કી કરીને કોઈ પણ કાર્ય હોય એમાં અહીં હાજર ન હોય પણ ત્યાંથી હેન્ડલિંગ કરીને ગામની અંદર બહુ એટલે બહુ સરસ કાર્ય કોઈ પણ કરાવે છે. હવે એક કીર્તન અમારા ગામ વિશે જ આપણે બહુ જૂની કવિતા છે એ આવતી, તો એક ગામ વિશે એક કડી આપણે બોલીને પછી આગળ આપણે બધા બહેનો પાસેથી એક એક કીર્તન સાંભળશું. હે ધીંગી ધરા મારા મલકની આનજો ને મીઠા માનવીઓ ના ધામ, હે એવી નજરું નાખું ત્યાં હે તની પજે, અરે રે હે એવું ગૌરવવંતું મારું ગામ, અરે રે એવું ગૌરવવંતું મારું ગામ. કે ગાજે છે ગીત જ્યાં હે તનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું હો, ગાજે છે ગીત જ્યાં હે તનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે નદીઓ ના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, નદીઓ ના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે સુખમાં સુખિયા સહુ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, સુખમાં સુખિયા સહુ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે દુઃખમાં ભેરું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, દુઃખમાં ભેરું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખૂબ સરસ મજાનું ગામડાનું વર્ણન લીલુબેને કર્યું અને ખાસ કરીને એમનું પોતાનું ગામ હોય તો એમણે ખૂબ વધારે ઉત્સાહથી આપણે બધાને ગામડાની એક સરસ મજાની કવિતા સંભળાવી. એમનો બધાનો પ્રેમ છે, એમનો બધાનો ભાવ છે, પરંતુ માજી પાસેથી હજી ઘણી બધી વાતો આપણે કઢાવવાની છે. મારી પરિવારમાં કોણ કોણ છે? મારે ભગવાનના 2 દીકરા, હા, 2 દીકરી, 2 વહુ, 2 છોકરાને ઘરે, એકને ઘરે 4 છોકરાને, એકને ઘરે 1 દીકરી. પછી આપણે એવું હોય ને કે સત્સંગ છે એ આપણને વધારે ક્યારે એટલે ઘરમાં વાતાવરણ સારું હોય, હાહુ બહુ સારી રીતના રહેતા હોય, એકબીજાના ભાવ પ્રેમથી રહેતા હોય, એના વિશે હું કહેવું? સત્સંગ દરરોજ ગમે, હરોજ ગમે, જીવ હારી જગાય કે હાથી જગાય, પણ સત્સંગમાં ધ્યાન હોવું જ જોઈએ, જરૂરી છે. પણ મોટા ભાગે આમ વાતાવરણ ઘરમાં કેવું હોવું જોઈએ? આપણે હાહુ હોવું ખુશાલી વાતાવરણ હોવું જોઈએ, મોટે ભાગે ઘરમાં ખુશાલી રીતે રહેવું જોઈએ, ખુશીથી રહેવું જોઈએ.
બધાને હરખી દીકરીને ને વહુને હરખાઈ રાખવી પડે, બેયને એક હરખાઈ રાખવી પડે. હા ને હાહુ છે એમ વર્તવું ન જોઈએ કે અમારે વાહ. હાહુ છે એમ. વહુને એમ ન થવું જોઈએ કે મારે હાહુ છે, ને હાહુને એમ ન થવું જોઈએ કે અમારી વહુ છે. દીકરીને જેમ રાખીએ તો સત્સંગમાં જઈએ ને ભગવાનના નામ લઈએ એ પરિપૂર્ણ થાય. હા ઘરમાં હમાઈ હોય તો જ હમ. ઘર બારીને તીરથ કરવાનું નહીં. નહીં. સરસ વાત કરી કે ઘરમાં હાહુને મા પ્રમાણે રહેવું જોઈએ, વહુને દીકરીની જેમ રાખવી જોઈએ. એ તો જ સત્સંગમાં ગા એ સફળ લેખાય. હજી એક બીજી વાત એવી છે કે સત્સંગમાં ગા સફળ તાર લેખાય કે અમારા દાદાને સારી રીતના રાખતા હોય. બરાબર ને? દાદા ક્યાં? તો એમ નહીં એ કે આ ઉઘાડી તરવાર છે ને એના માથે આમ ઉઘાડી તરવારમાં હાલા જાવ એટલે હાલી જ જવાનું. એમ એમને હેરાન નથી કરતા ને? ના ના પછી હું પછી એ કે મારે કરવાનું, હા પછી મારે થાય હું કરું. ખોટું નહીં કરું, તો તમને બેહાડે આઈ ખોટું નહીં કરું, પણ એ ઉઘાડી તરવાર થાય રાતે 12 વાગે છે કાને માથે હાલવાનું છે એટલે હાલે. હા. પછી પાછું તમારો વારો આવે એટલે પછી હું મારો વારો આવે એટલે પુષ્પાબેન આવી ગયા. બરાબર છે ને? વ્યવહાર છે ને? આપણે બધાને બોલાવતું, ઘણા બધા મહેમાનો આવ્યા. મારી પાસે વાતો ઘણી બધી પસંદ છે. યાદ કરી લેજો શું કહેવાનું છે. તો ભૂલી જાય. ભલે ભૂલી જાય, જીવ આવડી ગયું કરવાનું. ગામની દીકરી છે એ વિશે બોલી. હા ક્યાં ગામના દીકરી છે? હું આ ગામની જ દીકરી છે, જમરે હારે છે. હા અમે 38 વર્ષ અહીં રહીએ છીએ. એ 7 વર્ષ માં રહી. મારા દાદાને લેના ભાગે આવ્યા. ના ઈ મને લઈને હું આવતી જ નથી. 38 વર્ષ અહીં રહીએ છીએ. આખા ગામમાં મને દીકરી મેર અમારા ગામમાં રહીએ છે મલ્લક એ બધાય મને જય શ્રી મારા દીકરા કૃષ્ણ. જેમ ને મારા માતી જેમ છે. મેરના દીકરા રબારી એમ હા નબોટીના બધાયના આ બાયું છે બધી મને ભાભ્યું થઈ, કોઈ મારી કાકી એક બેટા હા. બાકી મને દીકરી થી વિશે બધા આખા ગામે રાખી. એટલે આમ ગામના દીકરી એટલે આ બધા ઉપર દાદાગીરી કરો કે એવું કઈ નથી? કરા દાદાગીરી કરા હા સમજ આવે તો પણ મને બધાય રાખે ઠીકા ઠીક નહીં. દુઃખ ન થવા દીધું મને 38 વર્ષ થાય ગામમાં, મને ગામમાં કોઈ દી દુઃખ ન થવા દીધું. એવું માલીબેન પાસેથી સરસ મજાની જૂનવાણી વાતો છે આપણે સાંભળી છે, પરંતુ આપણો વિષય છે કીર્તનનો, કે ખાસ કરીને જે સમાજના જે કીર્તનો છે જે છે જે વાતો છે આજે લુપ્ત થતી જતી આ જે મંડળીઓ છે, અગર તો જે ગીતો છે તે તમારા સુધી પહોંચાડવા છે, તમારા સુધી સરસ મજાના તમારા કાનને ગમે તે ઢાળમાં તે સૂરમાં આપણે સંભળાવવા છે. એકબીજામાંથી આપણી સાથે છે એમની પાસેથી એક કીર્તન આપણે સાંભળશું. મારી તમારું નામ કહેજો પહેલા. લક્ષ્મીબેન. એ ગંગા સતીએ યમને માર્ગડો બતાયો, ઓ ઈ રે માર્ગડે તમે હાલો પાનબાઈ, ગુરુ વિનાના જ્ઞાન ક્યાંય ન મળે. મારા ગળે અંધારા આવશે, શાંત રૂપી દીવડિયા પ્રગટાવો પાનબાઈ, ગુરુ વિનાના જ્ઞાન ક્યાંય ન મળે. લખી જય. લક્ષ્મીબેન પાસેથી કીર્તન સાંભળ્યું એટલે તમને લીલુબેનનો અંદાજ આવી જાય કે અહીંયા સબસ્ટેશન અહીંયા છે, બાકી બલ્બ બધા આ બાજુ છે. આ ક્યાંથી આ બ્લડમાં હોવું જોઈએ, ક્યાંથી આ કંઈ આની કંઈ પાઠશાળા નથી હોતી, આની કંઈ શાળા નથી હોતી, પરંતુ જે અંદરથી માલિયા ઉગે અને કોઈ ન પૂગે. સાચી વાત ને? આપણે અંદરથી જે કાંઈ ભાવ આવતો હોય એને આરે કાંઈ ના આવે. હવે તમારી પાસેથી મારે એક વાત જાણવી છે. હમણાં જ મેં જોયું કે તમે પાણી પીતા પહેલાં કંઈક ટેક રાખી છે. એ પાણી પીવા સુધી સીમિત છે કે જમવામાં બધાયમાં લાગુ પડે? બધાયમાં લાગુ પડે. કઈ રીતના? બસ હામા વ્યક્તિને કહેવાનું જય જમરેશ્વરમાં. એવું હામું વ્યક્તિ કે જય જમરેશ્વરમાં તો અહીંયા જ પાણી પીવું, તુલસી પત્ર ઉઠીને લેવું કે જમવા બેસવું ત્યારે. કેટલા વર્ષથી આ?
સાલી 42 વર્ષમાં દીકરી થઈ તે દીની વાત છે પેલાની. એટલે આમ મનથી જ લીધું હતું કે કાંઈ એવું કાંઈ ના અમારે કુળદેવી છે ને માતાજી એટલે અણસમજાય એમ કંઈ ખબર નથી પડતી માતાજી છે એટલે એનું નામ લઈને ખાવાનું કુળદેવી છે હવે ધારો કે કોઈ આજુબાજુમાં નથી તો પછી 11 કે 12 વાર નામ લઈ લો. એવું પણ ટેક ભલે નાનકડી હોય પણ ટેક ઈ ટેક હોય. આપણે કોઈ પણ વસ્તુ કાયમીને માટે જાળવી રાખવી ને એ બહુ વર્ષો સુધી એ બહુ અઘરું હોય, બરાબર ને? અઘરું હવે શું કહેવું હોય બધાને? બધાને જે કોઈથી લેવાય ટેક લેવી, વટ તપ વ્રત ને ટેક, તો જ ભગવાન અરે આપણો સંબંધ બંધાય. તો આ બધા એમ કહે કે ગામના દીકરી છો, બધાને દબાવો હો, તો બધાને હેરાન કરો હો એવું? ના ના, હેરાન કોઈ નથી કરતી પણ એમ એ બિચારા બધા આમ એની રીતે હેરાન થાય મને દેખીને. શું કહી દેશો પેટમાં મેલ ને તો પછી તમારે બધા આમ બધાને થોડુંક ઓલું રાખતા હે ને? હા, બરાબર. વજન રાખે બધા એકાબીજાનું. રાખે હો વજન રાખવાનું, વજન વગરનું. આ મારી ભાભી છે, આ મારી હગી ભાભી છે, આ મારા ભાઈ છે ને એની વસ્તુ, આ મારી ભાભી છે, મારા મોટા કાકા દીકરાની વસ્તુ. એ હજી મને મારીને એમ કે બેસી જાય મારી. એવું સાચું કહેજો. હા સો એ કીને મોઢેથી કે ના પાછો તો ઓલો મારા દાદાની વાત કરતા પાછો તમારો એનો વારો આવે ને તમારો? ના ના, હા એનો આવે એ કહે કે ના ના તું એવું એ કહે કે ના મિનિટ મારી તો. પણ એક ભાવની વાત છે, પ્રેમની વાત છે. પ્રેમની અને આ વસ્તુ બધી અત્યારે જે જોવા મળે છે, કદાચ આપણી આ પેઢીને આવનારી પેઢીમાં કદાચ આ ભાવ, આ મર્યાદા, એકાબીજા પ્રત્યેનું માન છે, પ્રેમ છે, કદાચ જોવા મળે કે ન મળે? શું ન કહો? મળે, ન મળે. હવે એની પેઢીને આજથી બીજી પેઢી આવી છે ને એને એટલી પ્રેમે નહીં હોય, મર્યાદા એ નહીં હોય ને માને નહીં હોય કોઈ પ્રત્યે. સાચી વાત. આજથી ત્રીજી પેઢી આવી છે એની. આ કદાચ આપણે આ ઈ પેઢી છે, હાઉથી પણ બીની છે, ને હવે વહુથી બી. વહુથી બીએસ બેયથી બી, બરાબર? બીએસ સાહુ હતી ને અમારે એક ઈંધોણી 19 વેણા પાણીના મારે ભરવાના. જમરે ગઈ હતી એક ઈંધોણી પાછી બદલે ની ઈંધોણી 19 વેણા. તમે જમરૂ ગામનું જાવ તો કોઈ દીક જોઈશો, કોઈ જોયું હોય તો ઓછી આંગળી કરશો. હા એવી રીતના ગામ છે. એમ. હા, પછી ભેહુને ઘેર પાવાની, હું રેઝારી હતી ને એટલું પાણીએ ભરવાનું ને ભેહું ગારાવાળું થઈને આવી તો ઘેર આવીને તમે ધોવાય. કાં શબ્દ વાપર્યો કેવો? રેજારી. રેઝારી રેજારી મતલબ તોફાની. તોફાન એટલે કડાકૂટ. બરાબર ને? કોઈનું હાંકવાનું નહીં, એમ. કોઈનું ખોટું થતું હોય ત્યાં સહન થાય નહીં. કારણ કે આ રેજારી શબ્દ છે ને એ આ પેઢી જે અત્યારે જોવે ને આપણે એના માટે નવાઈની વાત છે, બરાબર ને? રેજારું તેજારું બે છે. રેઝારી છે. ઓગણી બેડા પાણીને ભરતા. 19 વેણા 20 વેણા હમ. ત્યાં ભરવાના. પણ ઈ સમય હવે બધો બદલી ગયો, બરાબર ને? 14 વર્ષની હારે ગઈ હતી પણ ખબર ન પડી. નાની ઉંમરે 14 વર્ષની. હોતા સમજતા એટલે હારે ગયા, સમજતા એટલે અમારા દાદા લઈને આવતા રહ્યા. ના ના, ઈ જ અહીં લઈને મને મારતા આવું મને પછી અહીં ગમતું જ હતું. એવું. જમરેથી અહીં આવવું જ નહોતું પણ પછી અહીં આવ્યા એટલે પણ એક મજાકની વાત છે, આનંદની વાત છે, પણ માલીબા પાસે એટલી વાતો છે કે નિર્દોષ ભાવે પોતાની અંદર જે નિખાલસતાથી જે કાંઈ એ કોઈ બનાવટ વગર આપણા સુધી વાતો કરે છે. હવે કીર્તન કોણ કરશે? હજી આપણે રાહડા કરવાના છે, રાસ રમવાના છે, એનો પણ 10 મિનિટ આપણે બધાને આપશું. મણીબેન જોશી. હા બેન, તમે કેટલા વર્ષથી આ કીર્તન મંડળમાં જોડાયેલા છો? અહીંયા તો હું આવીશ તે દીની જોડાયેલો જ છે. પહેલાં તો કાંઈ કે એટલો પરિચય નહોતો આપણી પાસે એટલે આપણે બહાર જઈ શકતા, જી ઘરની અંદર થતો હતો. હવે સમય મળ્યો એટલે સખીઓ સાથે જઈએ બહુ સરસ. અને બાળપણથી માતરના ઘરથી કાયમી સાંજે દિયાકો ખેતરમાં કામ કરવાનું, સાંજે અડધી કલાક સત્સંગ કરવાનો. બહુ સરસ. બીજા નંબરમાં સ્કૂલમાં જતા એટલે થોડોક ગાવાનો શોખ વધારે હતો એટલે આપણે બાલગીત બોલાવે, હા. આપણે સ્કૂલમાં કવિતા બોલાવે એટલે ત્યાંથી થોડોક વધ્યો ભાવ. એક સરસ મજાનું કીર્તન આપણે સંભળાવીએ. બીજું એક